તો આજે મને ખીચડી સાથે સેવ ટામેટાનું શાક ખાવાનું મન થયું છે, તો ફટાફટ બનાવી દઈએ. તો એની માટે મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે થોડીક રાઈ નાખશું. તો રાઈ કકડી ગઈ છે. અડધી ચમચી જીરું અને એક સૂકું લાલ મરચું નાખી દીધું છે. મેં 4 થી 5 લસણની કળીને ખાંડી લીધી છે. એ કકડાઈ લો. લસણ કકડી ગયું છે. ચપટી હિંગ નાખું છું. હવે આપણે ટામેટાં લઈ લઈએ. આ મેં 3 મીડિયમથી મોટી સાઇઝના ટામેટાં લીધા છે અને સમારી લીધા છે. તમે તમારા શેપ અકોર્ડિંગ નાના મોટા કટમાં કટ કરી શકો છો. એને મસાલા સાથે 1 મિનિટ જેવું થોડું સંતળાવા દઈશું. 1-2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર બાકીના મસાલા એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મરચું નાખી શકો. મેં અહીંયા 1 ચમચી જેટલું મરચું લીધું છે. અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી અહીંયા મેં ગરમ મસાલો લીધો છે. તમને આ મસાલો ના જોઈતો હોય તો સ્કીપ પણ કરી શકો છો અને તમે ગરમ મસાલાની જગ્યાએ છોલે કે પાઉંભાજી કે પંજાબી જે મસાલો નાખવો એ નાખી શકો છો. હવે આપણે એની અંદર પાણી નાખી દઈએ. હવે હું આને ઢાંકીને ચડવા દઈશ. આને લગભગ 7 થી 8 મિનિટ જેવું ચડવા દેવું પડશે, ધીમાથી મીડિયમ ગેસ પર. 5-7 મિનિટ થઈ ગઈ છે અને ટામેટાં એકદમ ચડી ગયા છે આપણા. હવે આપણે આની અંદર ગોળ નાખી દઈશું. જો તમે આખો ગોળ નાખતા હો મોટો કટકો તો જ્યારે આપણે મસાલો કર્યો એ વખત નાખવાનો, પણ હું અહીંયા પાવડર યુઝ કરી રહી છું એટલે અત્યારે એન્ડમાં નાખી રહી છું. તમે ગોળની જગ્યાએ શુગર પણ નાખી શકો છો. આપણું શાક થઈ ગયું છે. મેં ગેસ બંધ કરી દીધો. ટોટલ આને 7 થી 8 મિનિટ જેવું લાગ્યું છે. હવે આપણે આની અંદર સેવ નાખી દઈશું. અને મારું કોઈ શાક કોથમીર વગર બને એ તો ઇમ્પોસિબલ છે. તો આપણું સેવ ટામેટાનું શાક સર્વ કરવા માટે એકદમ રેડી છે.